કોઈ પણ હક માટે અધિકાર માટે લડવા જવું પડે છે, સંઘર્ષ કરવો પડે છે। આજે દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જે સ્માર્ટ મીટર અંગેનો મુદ્દો છે એની સામે જે જનજાગૃતિ પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે એ ખૂબ જ પ્રશંસનીય છે। આજ સ્માર્ટ મીટર આવી ગયા બાદ સામાન્ય માણસને ખબર નહીં હોય કે કેટલું યુનિટ વપરાયું, કેટલા પૈસા કપાઈ ગયા। ટીવીમાં રિચાર્જ કરાવીએ તો ટીવી ચાલે, મોબાઈલમાં રિચાર્જ કરાવીએ તો મોબાઈલ ચાલે, એવો જ આ પ્રશ્ન છે સ્માર્ટ મીટરનો। તો એનાથી પ્રજાને નુકસાન જ થવાનું છે। અમે સરકારને સ્પષ્ટ સંદેશ આપીએ છીએ કે સ્માર્ટ મીટરનો અમલ લોકોના વિરુદ્ધ છે અને જો આ મુદ્દે સરકાર કડક પગલાં નહીં હાકે તો આમ જનતાને લઈ અમે રસ્તા પર ઉતરીશું। હવે આંદોલન વધશે અને દાહોદ જિલ્લામાંથી અવાજ ઉઠશે। સંવાદદાતા દિનેશ પરમાર, દીવ મિરર ન્યૂઝ, દાહોદ। તો ટીવી જોવાય છે, આમાં રિચાર્જ કરાવશું તો જ લાઈટ આવશે। અડાણીને ફાયદો કરવા માંગો છો તમે કે અંબાણીને કરવા માંગો છો એનો ખુલાસો કરો અને કોઈ પણ મીટર નાખવા આવશે સાહેબ અમારા એરિયામાં તો એના ટાટિયા અમે ભાગી નાખશું, એટલું ધ્યાન કરી લેજો। આ તમને રિક્વેસ્ટ કરીએ છીએ અને તમે સરકારને કહેજો કે દાહોદવાસીઓ આવી વાત કરે છે। એક અંતિમ બાબત સર કે જેમ કે અત્યારે તો એવું કહે છે એમજીવીસીએલ કે આ પોસ્ટપેડ સ્માર્ટ મીટર છે, પણ આવનારા સમયમાં એ પ્રીપેડ થશે જ। જેમ કે અત્યારે ટીવી છે તો સ્વિચ ઓન વેન યોર રિચાર્જ, આ રિચાર્જ નથી તો બંધ। રિલાયન્સ વાળામાં આવું કર્યું હતું ને, એકવાર આપણને ટેવ પાડી અને હવે 300 500 રૂપિયા ઉઠાવે છે। મારે એમ કેવું કે મીટરો નાખવા માટે એક એક ઘરમાંથી એક એક વ્યક્તિને નોકરી તો આપો, એમને રોજગારી તો આપો। રોજગારી આપવાના ઠેકાણા નથી, વસૂલવાના, લોકોને ચૂસવાના ધંધા ચાલી રહ્યા સરકાર દ્વારા। બીજી ખાસ વાત કે જે લોકો મીટર નખાડ્યા છે ને, જે છોકરાઓ પાસે એમને પણ મજૂરી નથી આપી, એ લોકોએ બી અમારો કોન્ટેક્ટ કર્યો છે કે જે લોકો પાસે મીટર નખાડ્યા એમને પણ મજૂરી નથી ચૂકવી। હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા। આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।